આટલે મેં બેઠેલો તો તમારું શું બેસવાનું કામ? આટલે મેં બેઠેલો કે નહીં ડેપોમાં? કેમ મને નાના પોંડા મેં ઉતરી પડવાનો. નાના પોંડાની બસમાં આવો એમ કે તમે કેમ સમજો ની વાતમાં? પણ આ પ્રાઇવેટ બસ કઈ વાત કરે ભાઈ? તમારે નાના પોંડામાં આવવાનું. આ સર્વિસ બસ છે કે પ્રાઇવેટ બસ થોડી નથી તો તમારે નાના પોંડામાં આવવાનું. તમારે બસ માંગો ભાઈ તમે લોકો. અમે હેરાન અમે કંપની થોડી ના છે તો તમારે બસ માંગવી પડે ભાઈ. તું બેસી જા, તું બેસી જા. હા તું બેસી જા, તું બેસી જાજો. તમારે 2 વાગ્યાની બસ ખાલી જાય તો પછી બેવું જોઈએ ને. નાના પોણાની બસો આ બસ અહીંયા ઉભરાઈએ કેટલા પેસેન્જર રહી જાય? કેટલા પેસેન્જર? 150 પેસેન્જર બે. એ બસ નીકળી ગઈ તો કોઈ પૂછવાનું તું રેકોર્ડિંગ કરે? મારું રેકોર્ડિંગ હોશિયારી હોય તો ત્યાં જવાનું. એમ કેવું તમને તો જાઓ. 2 વાગ્યાની બસ મુકાવો છે તમારા માટે બસ મુકાવેલી બરાબર. નાનું મારું મુકાવો અમને હું મુકાવે. આ તો 150 પેસેન્જર જાય આમાં ભાઈ મારા. તમારી આટલી બધી હોશિયારી હોય તો ત્યાં બતાવો ઘરોમાં જઈને. બહુ હોશિયાર છે તો કીધું ને બસ મુકાવેલી છે અમે લોકોએ 2 વાગેલી. મારી વાત તને ખબર પડે 2 વાગ્યાની બસ કેમ નહીં આવે? બસ કેમ નહીં આવે? તમે ડેપોમાં વાત કરો. આ રેકોર્ડિંગ કરે તો આ બુદ્ધિ ચલાવો તમે લોકો. તો પછી આટલું રેકોર્ડિંગ તમે કરે આટલી બુદ્ધિ તો એની તારી બુદ્ધિ તારી ડેપોમાં રેકોર્ડિંગ કરવાની આટલી બુદ્ધિ તારી દોડી ગઈ તમે દોડાવ નહીં. દોડાવવાની હોય બુદ્ધિ આપણે. આટલો પેસેન્જર તમે લોકો ઉભા રહીને આવે તો તમારી બુદ્ધિ નહીં દોડી તા કે બસ કેમ નહીં જાય? 1:30 વાગ્યાની બસ નહીં જાય, 2 વાગ્યાની બસ નહીં જાય તો તમે શું કરો ગામમાં? એટલી હોશિયારી તમે બતાવો. મેનેજર રહી જાવ ને વાત કરો. તમારે અમે મુકાવી છે તો બી તમે નથી. અમે બી નથી મુકાવી. અમે ડિવિઝન કરી ગયેલા જોવા માટે. વિચારો તમે લોકો જરા. આ દુનિયા મને કહે હમણાં પાર્ટી આઈટી આવવાનું થોડી વાર રહી જાય. એક બસ મુકાવડાવી અમે જઈએ ને તો તમે લોકો ટાઈમ માની જાય. હવે કઈ આમાં જ આવો બધા ખબર છે. તમારે તો ડેપોમાં વાત કરવી પડે ભાઈ. બસ છે નથી આવતી નથી બસ એમ નથી. બસ છે મુકાવેલી છે અમે લોકોએ. હવે મુકાવડા 150 તમે જાય. અમારે બી લેટ થવાનું નથી ખબર પડતી ભાઈ તમને. તમે જરા વિચારો ને જરા. ડાયરેક્ટ તમે કોઈના પર એટેક કરે પેલા વિચારો પાછળ શું છે તમારું બેકગ્રાઉન્ડમાં. કરી લે કઈ વાંધો નહીં. કર કરી લે. કઈ ફરક નહીં પડે ભાઈ. તમારે વિચારવાનું. એ લોકો આ છે ને જુવાનીમાં એ લોકો મોબાઈલ કરીને બધું એમ જ હોશિયાર છે એ લોકો. બાકી કઈ નથી આવડવાનું એ લોકો. આટલું જ આવડે તમને. તમારે હોશિયારી બીજી નહીં મળે. એટલે તારી બસ આ પેક આવી દરરોજ ની તું રેકોર્ડિંગ કરે. આ બસમાં પેલીમાં આવું છે રેકોર્ડિંગ કરીને કઈ ગયો રેકોર્ડિંગ કરવા. પ્રાઇવેટ પણ સર્વિસ વાળા એટલું તો સમજ. એ લોકો નહીં સમજે. એ સમજવાનું આજે પેલી બસ વાળા લેટ થાય. સ્ટુડન્ટ છે તારે કાઢ ના પાડી પણ બસ છે ભાઈ તારે વાત કેમ નહીં તમે કહી? મારી આજ કહેવાનું આવે. અમે તો વાત કરીને જ મુકાવેલી છે. તું કેમ નહીં સમજે? 2 વાગે મારી વાત સમજ. પેલી મારી વાત સમજ. 2 વાગે નાના પોંડા તું પહેલે ત્યાં કંટ્રોલ કેબિનમાં જઈને પૂછજે કોણ અમે મુકાવી છે. કોના માટે? કોના માટે? તમારા માટે. સમજજો. અમારે તો મોરખાલ અલગ જ બસ તમારા માટે. હવે તમે એ બી ફોલો ભાઈ નહીં કરવાના તો અમે કેટલી વાર ફોલો કરીએ? તું મને ચાલ એ કે કેટલી વાર ફોલો કરીએ? તારે બેહવાનું એડજસ્ટ થઈ જા. એડજસ્ટ તારે કહેવાનું તો હવે તને ફોલો કરીને બેહાડવા દો તો બેસી એડજસ્ટ થઈને બેસી જા. એડજસ્ટ થઈને મેં તને આ પાડી છે બેસી જા. મારે કોઈ પ્રોબ્લેમ નથી. તારે ઉઠો એટલે મેં તને કહ્યું એડજસ્ટ કર. મેં તને એમ જ એડજસ્ટ કહ્યું. એમ મેં ઉઠો એમ વાત જ નથી કહ્યું. એડજસ્ટ કરો. તને એના પહેલા કીધું એડજસ્ટ કરો. ગાડીથી એડજસ્ટ થઈ જાય. આટલા માણસની બસમાં તમારે એડજસ્ટ ભાઈ તમારાથી નહીં થતું તો એડજસ્ટ કરો. અમે તમારા માટે ક્યાં સુધી ટીંગાએ? ચાલ મને કરી તું જો ક્યાં સુધી ટીંગાએ? તો વિચાર હવે. ચાલ તું વિચાર હવે. 1 વાગે તારી 2 બસ ની ગઈ ક્યાં ગઈ? ચાલી બસ ચાલ. કેટલી વાર અમે લોકોએ કહ્યું તમને લોકો એમ જ બસ આવે ભાઈ. આ રોજ માથાકૂટ કરીએ એમ નથી આવતી આ ગાડી. તો તમે એક નહીં આજના 5 વાગે ઓળી ડેપોમાં જ બેસી રહે.
બધી વસ્તુમાં છે ને ભાઈ એગ્રેસિવ ના થાવ, જરા દૂરથી લાંબુ વિચારો કે શું થતું છે આમાં. આ વર્ષોનો પ્રોબ્લેમ છે, આજની 13 વર્ષનો પ્રોબ્લેમ છે. જરાક વિચાર કરો. ભણ્યો ને તો તમે વિચારો બી કરો. એવો ફટ દઈને કઈ બી વસ્તુ પકડી ના લેવ આવી રીતે. એક માણસની જેવા કરે, એક માણસની. બસ ખબર છે કે અમે માથાકૂટ કરીને બસ લાવેલા, તમારે ચડી બેસવાનું જેઠા બકરા જેવા. રોજ અમારે કરવાનું, રોજ માથાકૂટ, રોજ માથાકૂટ. શું છે ભાઈ, અમારે 8 કલાક નોકરી બી કરવાની આવે. આવો એટલે ખબર પડે મેનેજર શું બોલે છે, બરાબર? તમારે બસ હું જવાબ આપે ને કેવું કોઈનું બોલે ને સાંભળવા આવજો, અહીંયા તમે રેકોર્ડિંગ કરી દો ને આવજો એટલે ખબર પડે શું થાય છે. અરજી લખીને આવો એટલે ખબર પડે કેટલા હું કરે છે. તમારે બસ ચડીને બેસી જવાનું, મોબાઈલમાં રાખીને બેસી રહ્યો બધા. ડેપોમાં લઈ જાઓ, દૂર બી નહીં લઈ જાઓ તમે. ડેપોમાં તમે હેરાન અમને કર્યા કરો. બરાબર? પછી તમે પહેલ કરો, હું થાય ને હું બોલે ને જવાબ સાંભળજો તમે. પછી અહીંયા બોલજો કંપનીઓને વડીવાને જવાબ આપજો, ખબર પડે તમને. બરાબર? આ બોલ્યા જેટલા આવડે ઉઠી જવું છે, કંપની આગળ ઉઠી જવું છે કે ભાઈ આવના બસમાં તમારી બસ ચાલુ. તમારી બસ છે આટલી, તો અભી તો તમે નથી લાવી મોટી 2 બસ ગામમાં વાત કરો. મિની બસ કોઈ બી માણસને કે સાહેબ આ બસ નથી આવતી, કેમ નથી આવતી? સુકાળો બંધ કરી તો ગામનો કોઈ માણસ કેવો નહીં આવ્યો. બધું અમારે જવાનતા જઈને તમારા માટે. તું ભાઈ શાંતિથી બેહી રહે, તને કઈ સમજ નહીં મળે, તને ખબર જ નથી, તું પછી બેહી રહે શાંતિથી. આમ તો મગજ નહીં એ કર્યા કરે હારો. ડ્રાઈવરે વાત કર, ડ્રાઈવર છે, ડ્રાઈવરે વાત કર. એવું જ ચાલે, એવું જ ચાલશે. બંધ કરી મૂક આને બી, બેહી રહે બધા. પછી બીજું અમે હવે છોડી મૂકવું. આ એકાદ ગાડીમાં તમે આવતા હોય તો બંધ થઈ રહે, આવું કર્યા કરે તો. આટલું બોલ્યા પણ હજુ કોઈને ફરક નહીં પડે. કાલથી આવી રીતે જ બેસીને આવે બધા. તો એમ નહીં કે તાર જઈને તમારે વાત કરવાની, એ તમારામાં એવું છે મળે જ નહીં કે તમે આવી રીતે ઠોકાઈને જ આવવાના મતલબમાં. તમે રોજ અપડાઉન કરો, તમને બી ખબર હોવી જોઈએ ને કે આવી રીતનું કેવી રીતે તમે આવો છો બસમાં. હે આજો આગળ. હા પછી આટલું લેટ આપણે થયા કરવાનું રોજનું. એક ગાડી નહીં મળે. આનું રેકોર્ડિંગ કર ભાઈ તું, એને હા આનું રેકોર્ડિંગ કર ને પેલાને મોકલાવ એકાદ ને ડોબાને. આ સાહેબ જો રેકોર્ડિંગ કરી મૂકેલો છે એમ જ ને. હું એનો હું ઉપયોગ ચાલ મને કે હું ઉપયોગ લાવ્યા તમે ઉપયોગ કરીને રવા દેવો ને કે આગળ ચલાવો ઉપયોગ ચાલ. અમારે જેવા પર તું રેકોર્ડિંગ અને એક્શન લેવાનું. આ બધું હું છે, ચાલ બતાવ. 56 જેટલા 120 લઈ જાય. હવે બતાવ. આ બ્રેકડાઉન પડ્યું તો અમે તો આપણું ગયું ને. તું ને હું અહીંયા ચપ્પા નહીં જતો, ખબર નહીં પડે. રેકોર્ડિંગ કરીને ગેમમાં રાખે મૂકી દે. રેકોર્ડિંગનો ફાયદો હું એનો ઉપયોગ કરી સદુપયોગ કરતો. સવાર જવાનું રેકોર્ડિંગ કરીને હું કહું જા આજે આવ્યો, કાલે પાછી નાના પણ જતા રહ્યા. અમારે તો આ બસ બંધ થઈ જાય લાઈફ ટાઈમ અમારે છે. અમારે તો આના પર નોકરી કરવાની, ખબર નહીં. પ્રાઇવેટ બસ મંગાવવાનું તમારે તો. તો તમે મંગાવો ને અમને કેવી રીતે મંગાવો તો પ્રાઇવેટ. જીતુભાઈ ને કે નહીં વાત કર, જીતુભાઈ ને નાના પણ પ્રાઇવેટ બસ મંગાવવાની એમ જ આવી રહે. પ્રાઇવેટ બસ કઈ રીતે તો પ્રાઇવેટ મંગાવવાનું એ તમારા જેવા ગાના ને એટલે જ આ દેશ આવો થઈ ગયેલો. એટલે બેઠતે તમારા લોકો આ બસમાં આવતા છે, આવ્યા કરો શાંતિથી, જગ્યા એડજસ્ટ કરીને બેસી જવાનું. એક બસ નહીં આવે તો બાકી બીજી બસ તમારે મુકાવવાની જગ્યાએ તૈયાર રાખવી પડે, તમારે જવું જ પડે. બેસી જાય તો ઉઠાડે પછી ઉઠાડવા જ પડે. એડજસ્ટ કરવા કેવું છે, તને ઉઠાડ્યો નથી. હજુ બી તને કેવું બેહવું તો પ્રેમથી બેસી જાય. હજુ બી તને કેવું છે પ્રેમથી બેસી જાય, બાકી એ તું મનમાંથી કાલ લાગશે બધું. અમારી કાઢે તને મેં કેવું છે કે બેહવું હોય તો બેસ, તૈયાર બેહવું આવે તો બેસી જાવ ભાઈ. બેગ નહીં કાઢવાનો, બેહવાની બાકી તને એડજસ્ટ કરવા સારું તૈયાર આપણે. બીજું બોલો હવે ચાલ. બેગ ઉપર મૂકીને બેસી જા. એને કેવું નહીં સમજ તમારે. બેગમાં લેપટોપ છે. હા તો બેસી જા ને, લેપટોપ લાવ. ચાલ લાવ હે ને, આવી જા, કઈ વાંધો નહીં આવે. હા તો તું આવી જા ને, હાથમાં લઈને બેસી જા. ચાલી આવ. જાણી યાર તારી જીત તું બેઠો મને શું લેવા દેવા. તારી જીત છે.